આખરે ભાજપ કાર્યકરોની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યો. અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માને ભાજપ પ્રદેશ પ્રમુખની મોટી જવાબદારી મળી છે. આજે માત્ર ફોર્મ ભર્યું છે. જો કે ઔપચારિક જાહેરાત ભાજપ આજે બપોર બાદ અથવા તો આવતીકાલે કરશે. જો તેમના રાજકીય સફર પર નજર કરીએ તો 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મ થયો હતો. SYBA MBA ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે અને ગુજરાતમાં ઓબીસી સમાજના કદાવર નેતામાં સ્થાન ધરાવે છે. 1998માં બૂથ ઇન્ચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદ્દો સંભાળ્યો. તે બાદ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા અને 2012માં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 16 સપ્ટેમ્બર 2021થી વન અને પર્યાવરણ મંત્રી રાજ્યકક્ષાનો હવાલો તરીકે નિયુક્ત થયા. હાલ ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે. ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્યોમાં નામના ધરાવે છે. વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબીના કારણે ભાજપ હાઈકમાન્ડની ગુડબુકમાં સામેલ છે.